નમસ્કાર મિત્રો, હું પ્રશાંત સથવારા પીજીએસ ટીમ વ્લોગ્સમાં તમારું ફરીવાર સ્વાગત કરું છું. છેલ્લા વિડીયોમાં તમે જોયું દીવનો નાગોવા બીચ અને ગંગેશ્વર મહાદેવ. આ બંને જગ્યા જોયા બાદ રાત થઈ ગઈ હતી, એટલે બીજા દિવસે હવે આપણે નીકળ્યા છીએ દીવનો પ્રખ્યાત ફોર્ટ જોવા માટે. ફોર્ટની સાથે સાથે હું તમને તેના ઇતિહાસ સાથે પણ માહિતગાર કરાવતો જ રહીશ. તો ચાલો દીવનો ફોર્ટ જોવા માટે. હાલ તમે જે રસ્તો જોઈ રહ્યા છો તેને ફોર્ટ રોડ જ કહેવામાં આવે છે. બસ સ્ટેન્ડથી ફોર્ટ સુધીના આ રસ્તાને ફોર્ટ રોડ કહે છે. સામે જે દેખાઈ રહ્યો છે તે છે ફોર્ટ, અને દીવનો બહુ જ મોટું ફરવાલાયક સ્થળ પણ તમે આને કહી શકો છો. દીવ ફોર્ટના મેઇન ગેટની બહાર જ તમને મોટું પાર્કિંગ અવેલેબલ થઈ જાય છે. તમારા વાહન પ્રમાણે અહીંયા પાર્કિંગના અલગ અલગ ચાર્જીસ છે. 2 વ્હીલર માટે 20 રૂપિયા, કાર માટે 50 રૂપિયા અને મોટા વાહનો માટે 100 થી 150 રૂપિયા. દીવ કિલ્લાના ગેટની બહાર તમને નાનકડું માર્કેટ તેમજ ખાણીપીણીના સ્ટોલ પણ તમને જોવા મળી જાય છે. નજીકમાં ઘણા બધા હોટલ્સના પણ ઓપ્શન છે. ફોર્ટની એન્ટ્રી ટિકિટ 7 થી 15 વર્ષના બાળકો માટે 75 રૂપિયા અને તેનાથી મોટા લોકો માટે 100 રૂપિયા રાખેલી છે. ફોરેનર્સ માટે આ 200 રૂપિયા છે. આ છે ફોર્ટની અંદર જતાનો પહેલો વ્યૂ. આ જે તમે જોઈ તે છે પાનીકોઠા જેલ. વર્ષો પહેલા અહીંયા આ જગ્યાને જેલ તરીકે વિકસાવવામાં આવી હતી. હાલ તેમાં રિનોવેશનનું કામ થઈ રહ્યું છે અને લોકલ્સ દ્વારા જાણવા મળ્યું કે ત્યાં રેસ્ટોરન્ટ કદાચ બની રહી છે. મેઇન ફોર્ટના દરવાજા પાસે જતાં તમને 2 દરવાજા દેખાય છે, જેમાં એક તમને ફોર્ટની અંદર લઈ જશે અને બીજો દરિયા બાજુ. દરિયા બાજુનો વ્યૂ જોવા અમે પહેલાં ગયા, કારણ કે ત્યાં ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા છે. સમુદ્રથી 3 બાજુથી ઘેરાયેલા આ કિલ્લામાં તમને થોડા અંતરે આ રીતેની તોપો ગોઠવેલી જોવા મળી જાય છે. આ ફોર્ટ 16મી સદીમાં ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચેની સંધિના પરિણામે બંધાયેલો ભવ્ય દરિયાઈ કિલ્લો છે. તે અરબી સમુદ્રના 3 બાજુથી ઘેરાયેલો છે અને આ કિલ્લાની ગણતરી વિશ્વના પોર્ટુગીઝ મૂળના 7 અજાયબીઓમાં થઈ રહી છે. દરિયા બાજુનો વ્યૂ જોઈ હવે જઈ રહ્યા છીએ ફોર્ટના મુખ્ય દ્વારની અંદર. આજે પણ કિલ્લાના મુખ્ય દરવાજાઓ ઉપર તે સમયના ભારે ભયાનક ખિલ્લા લાગેલા છે. દરવાજા પણ તે વખતના અત્યારે પણ યથાવત છે.
હાલ આ કિલ્લાનું થોડું ઘણું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે અંદર 1 થી 2 જગ્યાઓ જોવા મળી શકે તેમ નથી. કિલ્લાની મધ્યમાં આવતા તમને બરાબર વચ્ચે દેખાશે સુંદર બગીચો. આ કિલ્લો મુખ્યત્વે 5.6 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો છે અને તેની ચારે બાજુ સુરક્ષા માટે ઊંડી ખીણ બનાવેલી છે. કિલ્લાની અંદર સૈનિકોની બેરેક, હથિયારોના ગોડાઉન, જેલ અને ચર્ચના અવશેષો આજે પણ મળી રહે છે. કિલ્લાની દિવાલો પર હજી પણ તોપ અને લોખંડના ગોળા જોઈ શકાય છે. આ એ જગ્યા છે જ્યાં સૈનિકો કિલ્લાની રક્ષા માટે ખડે પગે રહેતા હતા અને અહીંયા પણ દરેક બાજુ તોપ ગોઠવેલી જ છે. ફોટોગ્રાફી માટે આ જગ્યા તમને બહુ જ મજા આવશે. કિલ્લાની અંદર જ બનેલું છે આ એક લાઇટ હાઉસ જે આજે પણ કાર્યરત છે. અહીંયાથી પછી આપણે ત્યાં પણ જઈશું. આ કિલ્લાની અંદર ઘણા બધા મૂવીના પણ શૂટિંગ થયા છે, જેવા કે રામ સેતુ, કાયપો છે, અગ્નિપથ 2012માં જે આવી હતી, આક્રોશ, કયામત સિટી ધ અંડર થ્રેટ અને ગુજરાતી ફિલ્મ લવની ભવાઈ જેવી ઘણી બધી મૂવીના શૂટિંગ્સ આ જગ્યા ઉપર થયેલા છે. ફોર્ટના ઇતિહાસની હવે વાત કરીએ. 16મી સદીમાં ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચેની સંધિના પરિણામે બંધાયેલો આ ભવ્ય કિલ્લો છે. અરબી સમુદ્રમાં ત્રણેય બાજુથી ઘેરાયેલો છે, એટલે જ તેની ગણતરી પોર્ટુગીઝોના મૂળની 7 અજાયબીઓમાં થાય છે. મુગલ બાદશાહ હુમાયુના આક્રમણ સામે રક્ષણ મેળવવા ગુજરાતના સુલતાન બહાદુર શાહે પોર્ટુગીઝો સાથે એક કરાર કર્યો અને ત્યારબાદ પોર્ટુગીઝોએ કિલ્લો બાંધવાની મંજૂરી આપી. 1546માં પોર્ટુગીઝ ગવર્નર ડૉક્ટર જોઆઓ ડી કાસ્ટ્રોએ આ જ કિલ્લાને વધુ મજબૂત અને વિસ્તૃત બનાવ્યો. કિલ્લો બની ગયા બાદ પાછળથી જ્યારે સુલતાનને પોર્ટુગીઝોને કિલ્લો સોંપવાનો પસ્તાવો થયો ત્યારે તેમણે કિલ્લો પાછો મેળવવા બહુ જ પ્રયાસ કર્યા, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. ત્યારબાદ ડિસેમ્બર 1961 સુધી આ કિલ્લા ઉપર માત્ર પોર્ટુગીઝોનું શાસન રહ્યું.
19 ડિસેમ્બર 1961ના રોજ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલ ઓપરેશન વિજય દ્વારા દીવને પોર્ટુગીઝોના શાસનમાંથી મુક્ત કરાવી ભારતમાં સમાવી લેવાયું. તો મિત્રો, આ હતો દીવના કિલ્લાનો ઇતિહાસ. સામે જે નાની વ્હાઇટ બિલ્ડિંગ છે તે પણ દીવના કિલ્લામાં જ આવેલું એક નાનું લાઇટ હાઉસ છે. એમ ટોટલ એક જ કિલ્લામાં 2 લાઇટ હાઉસ આવેલા છે. અહીંયા જે તોપ મૂકેલી છે તેના ઉપર તેની બનાવટનું વર્ષ અને બનાવનાર કંપની તેનું નામ અહીંયા લખેલું જ છે. ઘણી બધી તોપમાં કદાચ નીકળી ગયું છે, પણ તમે તો ધારીને જોશો તો તમને દેખાઈ જશે.
પોર્ટુગીઝ શાસન વખતે જે તોપ હથિયારો વપરાતા હતા તે આજે પણ અહીંયા તમને જોવા મળી જાય છે. હા, ભલે તે ઉપયોગ તો નથી થઈ શકતા, પણ આપણે તે જોઈ તો શકીએ જ છીએ. લગભગ 1 થી 1.5 કલાક સુધી કિલ્લામાં ફર્યા બાદ હવે જઈશું લાઇટ હાઉસ તરફ. લાઇટ હાઉસ થોડું હાઈટ ઉપર છે, એટલે તમારે સીધી જ ચઢાઈ ચડવી પડશે. કેમેરામાં કદાચ નહીં દેખાય, પણ સીધી જ ચઢાઈ છે, એટલે થાકી તો કદાચ જવાય. લાઇટ હાઉસ પાસે પહોંચ્યા બાદ તમે જોઈ શકો છો આખા દીવનો નજારો. આ લાઇટ હાઉસ આજે પણ કાર્યરત છે. રાત્રે દૂરથી આવતા જહાજોને દિશા બતાવવા માટે આજે પણ આ લાઇટ હાઉસ કામ કરી રહ્યું છે. ફરીથી જોઈ લો પાણી કોઠા જેલ, જે હવે રેસ્ટોરન્ટમાં કદાચ પરિવર્તિત થઈ રહી છે. સંપૂર્ણ કિલ્લો જો તમારે શાંતિથી જોવો હોય તો અંદાજે 3 કલાક જેટલો સમય લાગી શકે છે. વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફરો માટે તો આ બહુ જ સારી જગ્યા છે. તો મિત્રો, આ લગભગ રિનોવેશન થઈ ગયા બાદ કંઈક અલગ જ દેખાશે. કિલ્લો જોવા માટેનો બેસ્ટ સમય સવારનો જ છે, જેથી તમને ગરમી ઓછી લાગશે. તો મિત્રો, કિલ્લો જોઈ લીધા બાદ હવે આગળની જગ્યાએ જઈશું, ત્યાંથી INS ખુકરી. હા, વિડીયો લાંબો થઈ ગયો છે, માટે INS ખુકરી અને તેનો ઇતિહાસ હું તમને આગળના એપિસોડમાં બતાવી દઈશ. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, મળીએ નવા એપિસોડમાં. જય હિન્દ, જય ભારત.